પરથી નવસારીના પૂર્ણા નદીમાં જે વિનાશ વેર્યો છે, આ પાણી છે એ નજીકના વિસ્તારોમાં જે ફરી વળ્યા છે એની તસવીરો આવી રહી છે। શહેરના તમામ વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો આવી રહ્યા છે। શહેરના 1.5 લાખ લોકો સીધી રીતે આ પાણીને કારણે પ્રભાવિત થયા છે। 3000 થી વધારે લોકોને સ્થળાંતરિત કરાયા છે। પૂર્ણા નદીના સપાટી અત્યારે 23 ફૂટે ભયજનક સપાટી વટાવી 35 ફૂટે પહોંચી ચૂકી હતી અને હાલ તેના પાણી છે એ આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે। નર્મદા ખાસ તો આજે પૂર્ણા નદીનું પાણી છે એ તમે જોઈ શકો છો। નવસારી જિલ્લાથી આ તસવીરો આવી રહી છે। પૂર્ણા નદીએ જે વિનાશ વેર્યો છે, ચારે તરફ પાણી જ પાણીની સ્થિતિ, આકાશી આફતના આકાશી દ્રશ્યો, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના આ દ્રશ્યો, અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણીનું સામ્રાજ્ય છે। નવસારીની પૂર્ણા નદીએ આ વિનાશ વેર્યો છે। પૂર્ણા નદી ઉફાન પર છે, 35 ફૂટે ભયજનક સપાટી વટાવીને તે વહી રહી છે અને તેનું પાણી અને તેનો ધસમસતો પ્રવાહ આસપાસના વિસ્તારોમાં એવો ફરી વળ્યો છે કે જબરજસ્ત વિનાશ વેર્યો છે। તો નવસારીમાં આકાશી આફતના આ દ્રશ્યો તમે જોઈ શકો છો, જ્યાં પૂર્ણા નદીના પાણી આસપાસના વિસ્તારોમાં અને આખા શહેરના નીચાણવાળા ભાગોમાં ફરી વળ્યા છે અને તમે જોઈ શકો છો કે ક્યાંય અવર જવર પણ થઈ શકે એવી ગુંજાઈશ નથી। રાજ્યમાં ખાસ તો દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ યથાવત રહેતા તાપી જિલ્લામાં સતત વરસાદી માહોલ વચ્ચે પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। તાપીમાં સોનગઢ તાલુકાના ગાઢ જંગલ વચ્ચે આવેલ અંદાજિત 200 ફૂટ ઊંચા ચિમેર ધોધ પર નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે। ચોમાસામાં ચિમેર ધોધ સોળે કળાએ ખીલી ઉઠતા દૂર દૂરથી સહેલાણીઓ ધોધનો આહલાદક નજારો જોવા પહોંચી રહ્યા છે। ત્યારે ખાસ તો વીકેન્ડમાં અને જાહેર રજાના દિવસો દરમિયાન મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડે છે। પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે આવેલો આ ધોધનો સહેલાણીઓને ખૂબ પસંદ પણ આવી રહ્યો છે। એકવાર ચિમેર ધોધનો અદ્ભુત નજારો નિહાળ્યા બાદ લોકો દર વર્ષે ચોમાસામાં આ ધોધનો નજારો માણવાનું ચૂકતા નથી। દર વર્ષે મારા ભાઈ અહીંયા કાકરાપારમાં NPCLમાં નોકરી કરે છે। દર વર્ષે આવો ચોમાસાનો વાતાવરણ આવે ને એટલે આવી જ જાઓ ગમે એમ રજાનો મેળ કરીને, કારણ કે અહીંયાનું વાતાવરણ એટલું આમ સરસ છે ને કે અહીંયા આવીને એકદમ મન શાંત થઈ જાય છે। અમે અહીંયા ચુમેર વોટરફોલ જોવા આવ્યા છે। અમે ઘણી વખત ચોમાસામાં આવી અવનવી કુદરતી જગ્યાઓ હોય ત્યાં નીકળીએ છીએ જોવા માટે। આ અમે પહેલી વાર અહીંયા વિઝિટ કરવા આવ્યા છે, પણ આ કુદરતી નજારો એટલો સરસ છે કે અમને અહીંયાથી જવાનું મન નહીં થતું। બહુ જ સરસ છે, બધાએ એકવાર તો વિઝિટ કરવી જ જોઈએ ચુમેર વોટરફોલની। ડાંગ ઓલવેઝ એક્સપ્લોર કરીએ। રાજનસિંહ વસવારિયા મારું નામ, અને ચિમેર વોટરફોલ મસ્ટ વિઝિટ છે। ઇફ યુ આર વિઝિટિંગ ઇન ડાંગ, ચિમેર ડાંગ વોટરફોલ મસ્ટ વિઝિટ કરજો। તો ચિમેર ધોધનો આ નજારો માણવા માટે અનેક સહેલાણીઓ તાપીમાં આવી રહ્યા છે। ખાસ ચોમાસુ સિઝનમાં આ ધોધને જોવાનો અદ્ભુત લહાવો હોય છે। કુદરતના ખોળે બેસીને આ ધોધનો નજારો માણવો એ એક અદ્ભુત લહાવો હોય છે, અવસર હોય છે। જેમ ડાંગના સાપુતારામાં તમે ગીરા ધોધ જુઓ છો, એવી રીતે તાપીનો આ ચિમેર ધોધ છે એ પણ અદ્ભુત જોવાલાયક અને માણવાલાયક હોય છે। અહીંયા ઘણા પ્રવાસીઓ હવે આવતા થઈ ગયા છે, કારણ કે એક વખત જે વ્યક્તિ આ નજારો જોવે છે ત્યારે દર વર્ષે તે ચોમાસુ સિઝનમાં અહીં અચૂક આવતો હોય છે, કારણ કે આ જોવાનો જે અંદાજ છે, જોવાનો જે લહેકો છે, લોકો અહીંયા આવે છે ત્યારે તેના ભરપૂર વખાણ પણ કરે છે, કારણ કે આવો નજારો માત્ર તેઓ દરિયાકાંઠાના વિસ્તારોમાં અથવા તો ગુજરાતની બહારના રાજ્યોમાં જોતા હોય છે। હવે ચોટીલાની તસવીર। ચોટીલા પંથકમાં થયેલા મેઘમહેર બાદ માંડવ વન પ્રાકૃતિક સૌંદર્ય સાથે હરિયાળીની મનમોહક ચાદર ઓઢીને ખીલી ઉઠ્યું છે। પ્રખ્યાત ઝરિયા મહાદેવ મંદિરે પહાડ પરથી વહેતું કુદરતી ઝરણું સીધું શિવલિંગ પર પડીને અદ્ભુત જળાભિષેક કરતું હોય તેવા અલૌકિક દ્રશ્યો સર્જાયા છે। પ્રકૃતિ અને ભક્તિના આ અનોખા સંગમને જેવા મનમોહક નજારાને માણવા, મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રકૃતિ પ્રેમીઓ આવી રહ્યા છે। તો તમે જોઈ શકો છો ઝરિયા મહાદેવનું આ મંદિર આમ તો પ્રાચીન મંદિર પણ છે અને અહીંયા કુદરતી ઝરણું વહી રહ્યું છે। શિવલિંગ પર જળાભિષેક થતો હોય એવા આ દ્રશ્યો છે જે ચોટીલાથી આવી રહ્યા છે। ઝરિયા મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ખાસ આવતા હોય છે અને હવે તો શ્રાવણ મહિનો પણ નજીક આવી રહ્યો છે, ત્યારે અહીંયા મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે।
હવે નવસારીથી એક તસવીર આવી રહી છે। સતત વરસાદથી ચેકડેમ પર પાણી ફરી વળ્યું છે। ચીખલી તાલુકાના સતાડિયા ગામે ચેકડેમ પર પાણી ફરી વળ્યું છે। સતાડિયા ગોળથલ કણભઈને જોડતો એકમાત્ર મુખ્ય માર્ગ જોખમી બની ગયો છે। વિદ્યાર્થીઓ ખેડૂતો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર છે। દર ચોમાસે પાણી ફરી વળતા આ માર્ગ બંધ થવાની સ્થિતિમાં આવી જાય છે। અકસ્માત અને જાનહાનિના ભય વચ્ચે ગામજનોમાં ભારે ચિંતા છે। અનેક રજૂઆતો છતાં કાયમી ઉકેલ ન આવતા સ્થાનિકોમાં રોષની લાગણી છે। ગામજનોએ હાઈ લેવલ બ્રિજ બનાવવાની ઉગ્ર માંગ ઉઠાવી છે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા નવસારીની મુલાકાતે પૂરગ્રસ્ત ચીખલી તાલુકાના હોંડ ગામે પહોંચ્યા છે। કાવેરી નદીના પૂરમાં હોંડ ગામના 500થી વધુ ઘરો થયા હતા અસરગ્રસ્ત। ગામના હડપતિવાસમાં જગદીશ વિશ્વકર્માએ સ્થિતિનું નિરીક્ષણ કર્યું। સ્થાનિક લોકોને મળીને તેમની વ્યથા જાણી। જગદીશ વિશ્વકર્મા દ્વારા આ વિસ્તારના અસરગ્રસ્તોને જરૂરિયાતની વસ્તુઓની કીટ પણ વિતરણ કરવામાં આવી। કાવેરીના પૂરમાં હોંડ ગામે આંબાવાડી અને ખેતરોમાં મોટું નુકસાન થયું। પશુપાલકોના ઢોર પૂરના પાણીમાં તણાઈ ગયા। પૂરના પાણીમાં ઘરની દિવાલો તૂટી પડી। ઘરમાં ઊંડા ખાડા થઈ ગયા। અને હવે બનાસકાંઠાની તસવીર। અહીંયા ભારે વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું। લાખણી તાલુકામાં 5 ઇંચ વરસાદ થતા ખેતરોમાં ઉભો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો, જ્યારે અનેક રસ્તાઓ ધોવાઈ ગયા, પાળા તૂટી પડ્યા। વરસાદથી ખેડૂતોમાં શરૂઆતમાં ખુશીનો માહોલ હતો, પરંતુ હવે પાકને થયેલા નુકસાનને કારણે લાખોના નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે। સમગ્ર વાવ થરાદ લાખણી પંથકમાં ભારે વરસાદની વ્યાપક અસર જોવા મળી રહી છે। 5 ઇંચ વરસાદ એક જ સામઠોથી પડ્યો છે, જેના લીધે ખેતરોની અંદર ઊભા પાકને એ પાણીમાં ગરકાવ થઈ ગયા। સાથે સાથે ક્યાંક રસ્તાઓ તૂટ્યા છે અને એની સાથે તદુપરાંત એમ પાળાઓ ફૂટ્યા છે। ખેડૂતોને ખરેખર એક વરસાદનો આનંદ બી હતો, પણ સાથે સાથે આ બધું નુકસાની જોઈ અને અંદર ક્યાંક એ ડરનો પણ એક ભીતિ છે। એટલે જ કહીએ છીએ કે વરસાદ જો ટાણે આવે અને લિમિટમાં આવે તો જ સારું લાગે છે। પંચમહાલ જિલ્લામાં પણ છેલ્લા 2 દિવસથી થયેલા સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી છે। લાંબા સમયથી વરસાદની રાહ જોતા ખેડૂતો ડાંગરની રોપણી માટે ધરું તૈયાર રાખ્યું હતું, પરંતુ વરસાદના ભાવે રોપણીમાં વિલંબ થયો। હવે પૂરતા વરસાદથી જિલ્લાના મોટાભાગના ખેડૂતો ડાંગરની રોપણીમાં વ્યસ્ત બની ગયા છે। જો કે ડાંગરની રોપણી શરૂ થઈ ગઈ છે, છતાં આગામી દિવસોમાં પણ સારો વરસાદ જરૂરી છે, કારણ કે ડેમ, ચેકડેમ અને નદીઓમાં હજુ પૂરતું પાણી એકત્ર થયું નથી। વરસાદ આધારિત ખેતી પર નિર્ભર પંચમહાલ જિલ્લાના ખેડૂતો હવે મેઘરાજાની સતત મહેરની આશા સાથે ખેતી કાર્ય આગળ ધપાવી રહ્યા છે। એટલે 1.5 મહિનાથી ડોંગરનું ધરું તૈયાર કરીને બેસી રહ્યા હતા, 1.5-2 મહિનાથી, અને વરસાદની રાહ જોતા હતા। ભલે મોડો આવ્યો વરસાદ, પણ અત્યારે હવે રોપણી ચાલુ થઈ ગઈ છે અને ખેડૂતોને આનંદ છે। અમે રાહ જોઈને બેઠેલા, આવડે વરસાદ 2 દિવસથી પડે છે, તે અમે રોપવાની શરૂઆત કરી છે। ખેતરમાં વરસાદમાં ખાઈએ છીએ અને કામ કરીએ છીએ। પંચમહાલ જિલ્લામાં મોડે મોડે મેઘરાજાએ મહેર કરતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે। સાથે સાથે જે કેળાના ડાંગરની રોપણી બાકી હતી, વાવેતર કરવાનું બાકી હતું, તેનો પ્રારંભ થઈ ચૂક્યો છે। હું આપને સીધા દ્રશ્ય બતાવીશ, આ તરફના આપને દ્રશ્ય બતાવીશ। આપ જોઈ શકો છો જે કેળા છે તેમાં હાલ પાણીનો સંગ્રહ થતા જ ખેડૂતો દ્વારા જે ડાંગરની રોપણી છે તે શરૂ કરી દેવામાં આવી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો મહિલાઓ ડાંગરની રોપણીમાં જોડાઈ ગઈ છે। સાથે આ તરફના પણ હું દ્રશ્ય બતાવીશ, ટ્રેક્ટર દ્વારા જે કેળો છે તેમાં ડાંગરની રોપણી માટે કેળાને તૈયાર કરવામાં આવી રહ્યો છે। ત્યારે જ્યારે આ પાક નિષ્ફળ જતો હોય છે અથવા તો વરસાદ ના વરસે, ત્યારે આ જગતના તાત ઉપર શું વીતતી હશે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં। જે પ્રકારે જે મહિલાઓ છે ડાંગરની રોપણીની કામગીરીમાં જોતરાય છે, ત્યાં જ પ્રકારે વરસતા વરસાદમાં પોતે જમતી હોય છે અને જે મહામૂલો પાક છે તેનું વાવેતર કરતી હોય છે। આ પ્રકારની મહેનત કર્યા બાદ જ્યારે પણ જગતના તાત ઉપર આફત આવી પડતી હોય છે, ત્યારે જગતના તાતની ખૂબ જ કફોડી હાલત થતી હોય છે। જો કે હાલ તો પંચમહાલ જિલ્લાના ખેડૂતોમાં ખૂબ જ ખુશી જોવા મળી રહી છે। કેળાની ડાંગરની જે વાવણી માટે જરૂરી વરસાદ હતો તે વરસ્યો છે, જેથી હાલ તો વાવેતરમાં ખેડૂતો જોતરાયા છે। જો કે હજી સુધી જળાશયોમાં પાણીનો સંગ્રહ થયો નથી, જેથી આગામી સમયમાં મેઘરાજા વધુ મહેર કરે એવી પણ ખેડૂતો આશા રાખી રહ્યા છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ।
તો બનાસકાંઠાના ધાનેરાની રોયલ સ્કૂલ પાસે પાણી ભરાઈ ગયા છે, જેની તસવીરો આવી રહી છે। ધાનેરા સરલને જોડતો જે રોડ છે એમાં પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા ધાનેરા આગથાળા રોડને બંધ કરી દેવાયો છે। 30 ગામોને જોડતો આ રોડ બંધ થવાથી વાહન ચાલકો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે। में છીએ ધાનેરાથી સરાલને જોડતા રસ્તા પર અને ધાનેરાથી સરાલને જોડતા રસ્તા પર જે પાણી ભરાયા છે 3-3 ફૂટ જેટલા પાણી ભરાવાથી આ રસ્તો અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે અને જે પણ ગાડી ચાલકો અહીંથી નીકળવાનો પ્રયત્ન કરે છે તે તમામ ગાડીઓ અહીંયા ફસાઈ રહી છે। આપણે સીધા જ દ્રશ્યો બતાવી રહ્યો છું। આપ દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો કે આ રસ્તો બંધ હોવા છતાં એક જે ગાડી છે તે નીકળવાનો પ્રયાસ કરી રહી હતી અહીંયા અને આ પાણીમાં અત્યારે ફસાઈ છે। અત્યારે જે નાના વાહનો છે તે નાના તમામ જે વાહનો જે છે તે અહીંયા ફસાઈ જઈ રહ્યા છે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ગાડી ચાલક રસ્તો બંધ હોવા છતાં તે ગાડી પોતાની લઈને નીકળ્યો હતો અને તે અત્યારે જે ગાડી જે છે તે આ ફસાઈ છે। સ્પીડ પર આપ જોઈ રહ્યો છો આ ગાડીનો પ્રયત્ન કરી રહ્યા છે કે પોતાની ગાડી તે જ સમયે લઈ જઈ શકે। આગળ બંધ છે રસ્તો, આગળ રોડ તૂટી ગયો હોવાથી રસ્તો બંધ હોવાનું આ ગાડી ચાલક કહી રહ્યા છે। આપ જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ગાડી ચાલકે બહુ મહેનતથી આ ગાડી નીકાળી છે, પરંતુ ધાનેરાથી જે આગળ જતો રસ્તો છે જે 24 થી 30 ગામો જેટલા આ ગામો આ રસ્તા પર આવે છે, આ તમામ ગામોને જોડતો રસ્તો અત્યારે તો બંધ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। વાત હવે મધ્ય ગુજરાતના આણંદની। આણંદ શહેરમાં લગભગ 10.5 ઇંચ વરસાદ થતા જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું। સતત થયેલા ધોધમાર વરસાદને કારણે રાજોડપુરા તળાવ છલકાઈ ગયું। તળાવનું પાણી રાજોડપુરાથી ગામડીને જોડતા મુખ્ય માર્ગ પર ફેલાઈ ગયો અને રસ્તો સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયો। અવરજવર બંધ કરવી પડી। વરસાદના પાણીએ આસપાસ આવેલી લગભગ 3 રહેણાંક સોસાયટીઓને પણ પોતાની ઝપેટમાં લઈ લીધી। સોસાયટીઓની અંદરના રસ્તાઓ અને ગલીઓમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે મુશ્કેલી પડી। ઘણા ઘરોની આસપાસ પાણી જમા થયું છે, જેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત છે। સ્થાનિકો માટે પોતાના ઘરો અને સોસાયટીમાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। રાહદારીઓ અને વાહન ચાલકોને પણ પાણી ભરાવાના કારણે ઘણી મુશ્કેલીઓ પડી રહી છે। સ્થાનિક લોકોએ પ્રશાસન પાસે પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા અને પ્રભાવિત વિસ્તારોમાં તાત્કાલિક રાહત કાર્ય શરૂ કરવાની માંગ કરી, જેથી લોકોને જલ્દીથી જલ્દી આ સમસ્યામાંથી રાહત મળે। હવે આણંદ જિલ્લાના તારાપુરથી અહેવાલ આવી રહ્યા છે। તારાપુર તાલુકામાં 48 કલાકમાં પડેલા 14 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। તાલુકાના ભાલ વિસ્તારના ફતેપુરા, ગલિયાણા, દુગારી, ખડા, ચાંગડા, કાનાવાડા, મિલરામપુરા અને મોટા કલોદરા, ચિતરવાડા, રીંઝા, પચેગામ, નભોઈ, જીચકા, મોરજ અને મહિયારી આ તમામ જે ગામો છે ત્યાં વરસાદી પાણી ફરી વળ્યા છે। ફતેપુરા અને પચેગામ સહિત 15 ગામોને જોડતા રસ્તાઓ પર 4 ફૂટ પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા છે। એટલું જ નહીં, 15 ગામોની 25,000 વીઘા ખેતીની જમીન અને ડાંગરના ધરુ વાવેતરમાં પાણી ફરી વળતા ધરતીપુત્રો બેહાલ બની ગયા। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આણંદ કલેક્ટરની સૂચનાથી સાબરમતી નદીના કિનારે આવેલા તમામ ગામોને એલર્ટ કરાયા છે। જ્યાં ગલિયાણા ઓવરબ્રિજ નીચેથી પસાર થતી સાબરમતી નદીનો પ્રવાહ વધુ ઝડપી બનતા તેને જોવા માટે બ્રિજ પર લોકોના ટોળા ઉમટ્યા હતા। આણંદ જિલ્લાનો તારાપુર તાલુકો 11 ગામ એલર્ટ। ઉપરવાસનું પાણી અહીંયા ફરી વળ્યું છે। નદીમાં બી ચારે તરફ પાણી। ત્યારે આ જે તારાપુર, ફતેપુરા, પચેગામથી દુગારી, કાનાવાડા, ખડાને જોડતો રોડ, જ્યાં જુઓ ત્યાં તત્ર સર્વત્ર પાણી, જળબંબાકારની સ્થિતિ આ દ્રશ્યમાં દેખાય છે કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। ખૂબ ગંભીર આખા આ વિસ્તારની હાલત છે અને કહી શકાય કે આ જે વરસાદી પાણી હજી તો સાબરમતી નદીમાંથી પાણી છોડાયું નથી, આ ઉપરવાસનું વરસાદી પાણી છે અને જે આ ઉપરવાસનું વરસાદી પાણીના કારણે આ જે તારાપુર જે આખો જે વિસ્તાર છે તાલુકો, એમાં 3 જગ્યાએ રસ્તા બંધ કર્યા છે। ચોક્કસ કહી શકાય કે આ જે અહીંના સ્થાનિક લોકો અહીંયા અત્યારે હાજર છે, ટ્રાન્સપોર્ટેશનમાં લોકોને મદદ કરી રહ્યા છે અને અહીંયા એક કહેવાય એક પ્રકારનો ચોકી પહેરો પણ કરી રહ્યા છે। ત્યારે આપણે એમને અહીંયા રૂબરૂ પૂછીએ, તમારું શું નામ છે અને અત્યારે આ શું સ્થિતિના પાણીનું શું કારણ આટલું બધું પાણી આવવાનું? મારું નામ અલ્પેશભાઈ છે। હા, શું આ પરિસ્થિતિ શું છે? પરિસ્થિતિમાં કેવું કે અહીંથી લગભગ 15 ગામો અત્યારે પાણીની અંદર ચારે બાજુ પાણી છે। 15 ગામો
કોઈ એકાબીજાના કોન્ટેક્ટમાં નથી. પણ અત્યારે કેવું છે, અહીંના આપણા સ્થાનિક ધારાસભ્ય વિપુલભાઈના માર્ગદર્શન હેઠળ તંત્ર અત્યારે ખડે પગે અહીંયા આગળ આપણે દોડધામ અને બધાને સૂચનાઓ આપીએ છીએ અને માર્ગદર્શનમાં રિસ્ક્યુ કરવા જેવું તો રિસ્ક્યુ પણ કરી લઈએ છીએ. કેટલા આ પાણી આવવાનું કારણ શું, આટલું બધું પાણી? પાણી ઉપરવાસમાં વધારે વરસાદ પડવાથી ત્યાં ડાકોર લગીનું પાણી અમારા કાંસની અંદર કાયમ વર્ષો વર્ષ આવે છે. ખેતીની કેટલી જમીન પ્રભાવિત આના? 20 થી 25,000 વીઘા જમીનની અંદર પાણી છે. એટલે અત્યારે ડાંગરની ખેતીની શું સ્થિતિ? ડાંગરમાં અત્યારે શું ધરું ઓલરેડી બધા સાફ થઈ ગયા છે, કોઈ કોવાઈ ગયા છે, ધરું રોપવા લાયક ધરું નહીં. તો અહીંયા સ્થાનિકોનું કહેવું છે કે 20 થી 25,000 વીઘા જમીનના ડાંગરના ધરુને ખૂબ મોટું નુકસાન છે અને આ જે પાણી છે તે ઉપરવાસમાં આવવાના કારણે આ સમગ્ર વિસ્તારમાં સમસ્યા સર્જાઈ છે. પચેગામ, ફતેપુરા અને આ જોડતા રસ્તાઓનો સંપર્ક કપાયો છે, પણ ચોક્કસ અહીંના જે સ્થાનિકો છે એ વહીવટીતંત્ર અને બધાને મદદ કરી રહ્યા છે અને આ સમગ્ર વિસ્તારમાં જે કોઈ લોકો અવર જવર કરતા હોય અને એમને કોઈ તકલીફ હોય એને મદદ કરી રહ્યા છે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, તારાપુર. અમદાવાદના સાણંદમાં જળબંબાકારની સ્થિતિના દ્રશ્યો આવી રહ્યા છે. ભારે વરસાદને પગલે સાણંદ પાણી થઈ ગયું છે. સાણંદ આખું બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ચારે તરફ પાણી જ પાણીનું સામ્રાજ્ય છે. સાણંદથી વિછિયા, માણકોલ અને રેથલ ગામ જવા પાણી ભરાઈ ગયા છે, એટલે કે હવે આ ગામોમાં જઈ શકાય એવી પરિસ્થિતિ નથી. ગામમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થઈ રહ્યો છે, જેના કારણે આ ત્રણેય ગામો જળબંબાકારની પરિસ્થિતિમાં છે. અને હવે વાત ઓસરતા પાણી ઉભરતી વેદના. અમદાવાદમાં વરસાદ રોકાયો, પરંતુ યાતના યથાવત છે. પાણી નિકાલ માટે તંત્રની ટીમનું ખરાબ પ્રદર્શન. 40 કલાક બાદ પણ બોપલ પાણીમાં છે. જી હા, પાણીમાં જ ગરકાવ છે. હરિઓમ સોસાયટીમાં હજુ પાણી ભરાયેલા છે. બોપલના અનેક વિસ્તારો હજુ પાણીમાં ગરકાવ છે. નોર્થ બોપલનું અંડરપાસ જે છે નીલકંઠ બંગલો પાસેનું, ત્યાં પણ હજુ પાણી ભરાયેલા છે. હજુ અનેક સોસાયટીઓમાં પાણી જોવા મળી રહ્યું છે. 2 દિવસથી લોકો પાણી વચ્ચે રહેવા મજબૂર છે. પાણીનો નિકાલ નહીં થવાથી લોકોમાં ભારે રોષ છે. તંત્રની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. તો તસવીરો તમે જોઈ શકો છો અમદાવાદના બોપલ ઘુમા, જ્યાં સૌથી વધારે પાણી ભરાયા, સૌથી વધારે વરસાદ અહીંયા પડ્યો છે, ત્યાં હજુ સુધી પાણી ઓસર્યા નથી. તંત્ર દાવો કરી રહ્યું છે કે મોટાભાગના વિસ્તારોમાંથી પાણીનો નિકાલ થઈ ગયો છે, પરંતુ આ તસવીરો જુઓ. બોપલમાં હજુ પણ સતત પાણી ભરાયેલા છે અને લોકો બહાર નીકળી શકે તેવી સ્થિતિ નથી. અમદાવાદ શહેરમાં છેલ્લા 48 કલાકથી જે પરિસ્થિતિ છે તેમાંથી હજુ પણ લોકોને રાહત નથી મળી. અત્યારે આપ જોઈ શકો છો કે વરસાદના વિરામ બાદ પણ પાણી ભરાયેલા છે. ગઈકાલે પણ પ્રભારી મંત્રી સહિતના નેતાઓએ આ વિસ્તારની મુલાકાત લીધી હતી. બોપલ વિસ્તારના હરિહોમ વિલાનો આખો આ રોડ છે, આપ જોઈ શકો છો કે સોસાયટીમાં આટલું પાણી છે, પરંતુ સોસાયટીની અંદર પણ પાણી ભરાયેલા છે અને આ પાણીનો નિકાલ નથી થઈ રહ્યો. લોકોનું કહેવું છે કે આ પાણી પહેલાં, વર્ષો પહેલાં કે આ પાણી છે આ તરફ જતું હતું, પરંતુ હવે જોઈ શકો છો કે આ પાણીનો વેણ છે તે આ તરફ છે અને તેના કારણે સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે. અંકલ, આપ કેટલા વર્ષોથી અહીંયા રહો છો અને આ સ્થિતિ પહેલી વખત તમે જોઈ છે કે? કારણ કે ગઈકાલે પણ એવું કીધું હતું કે વરસાદ રહી જાય પછી 4 થી 5 કલાકમાં પાણી ઉતરી જતું હોય છે. સાચી વાત છે. અમે અહીંયા 20 વર્ષથી રહીએ છીએ અને આ પાણીનું વેણ આ બાજુનું થયું એ જ બતાવે છે કે પેલી સાઈડે કેટલું પાણી હશે. હજુ આજની મિનિટે ત્યાં 4 થી 5 ફૂટની ઉપરની લેવલની અંદર પાણી પાછળના ભાગની અંદર ભરાયેલું છે. ત્યાં પાણી જવાની જગ્યા જ નથી રહી, એટલે પાણી એ જાતે પોતાનું વેણ આ બાજુ બદલ્યું. એ બી એટલું બધું સ્લો છે કે ગુરુવારે રાત્રે જે સોસાયટીની અંદર પાણી ભરાયેલા હતા એ આજે શનિવારે સવારે પણ ઉતર્યા નથી. આખી સોસાયટીની અંદર 1.5 ફૂટ જેટલું પાણી છે. મેઇન ગેટ પાસે લગભગ 1.25 ફૂટથી 1.5 ફૂટ જેટલું પાણી છે અને રોડ પર પણ આટલું પાણી છે. તમે પેલી ગાડીને અહીંથી જોશો તો પણ તમને ખ્યાલ આવી જશે કે કેટલું રોડ ઉપર પણ પાણી છે. અને રોડ પર પાણીનો ફ્લો જે છે એ જઈ જ નથી રહ્યો, એનું પ્રેશર જ નથી મળી રહ્યું બિલકુલ, અને એ કારણસર પાણી ઉતરી નથી રહ્યા અને આ ઉતરતા હજુ 3-4 દિવસ લાગશે એવું અમને લાગી રહ્યું છે. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અંકલ, 2 દિવસથી જે પાણી ભરાયેલા છે, આપના ઘરમાં પણ પાણી, સોસાયટીમાં અમે પાણી જોયા છે, કઈ રીતે આખું મેનેજ કરી રહ્યા છો? દેર ઇઝ નો ઓપ્શન ફોર અસ. આવી જ રીતે ગઈકાલે બધા આવ્યા હતા એટલે અમને તો એમ લાગ્યું હમણાં બધું 2 કલાકમાં થઈ જશે. સીએમ સાહેબ આવવાના હતા એવા સમાચાર હતા, બધા સોસાયટીના બધા મેમ્બરો હતા, પણ એમણે કંઈ ખબર નહીં. મીડિયામાં તો આપી દીધું કે હરિઓમ વિલામાં જઈ આવ્યા,
પણ અહીંયા તો મુલાકાત કરી જ નથી. અમે લોકો અહીંયા જ હતા અને પાછળની જતા રહ્યા. ઓકે, એમને પ્રોટોકોલ હશે, પણ પરિસ્થિતિમાં જરાય સુધારો ના થાય એ આ તંત્રની ઘોર નિષ્ફળતા છે. વિકાસ આ ગાંડો થયો હોય એવું એક જગ્યાએ આમ લાગે છે કે આવી રીતનો વિકાસનો મતલબ શું? અત્યાર સુધી હું 8 વર્ષથી રહું છું અહીંયા. આ છેલ્લા 2-3 વર્ષથી જ આ પ્રોબ્લેમ છે. 3 વર્ષ પહેલાં આવો કોઈ પ્રોબ્લેમ નહોતો. વરસાદ આવે 15 ઇંચ પણ વરસાદ આવે પણ પાણી ભરાય પછી નીકળી જાય. આ તો 3 દિવસ થયા હજુ એઝ ઇટ ઇઝ એમનું એમ છે. છોકરાઓને સ્કૂલે, કોઈને મેડિકલ ઇમરજન્સી કે જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે પણ આટલા 1-1 ફૂટ પાણીની અંદર જવાનું થાય એ કેટલું અઘરું છે. અને હવે તો એમ લાગે છે કે આ બધું જે કચરો છે ને હવે પાણી સ્ટેન્ડ સ્ટીલ થઈ ગયું છે. એટલે બધો કચરો નીચે જેમ તો આ બધું સાફસૂફ કરવાનું. ઇવન અમારા પાણી, પીવાના પાણીની પણ સમસ્યા છે, કારણ કે અમારા ગાર્ડનમાં જે ટાંકી છે, જે બંને ટાંકીઓ એકદમ ફૂલ છે અને ગાર્ડન પણ ફૂલ છે, એટલે એના ઉપર થઈને પાણી જાય છે. એટલે પાણી પીવાનું અમારે બહારથી જ મંગાવવું પડે. અને ટેન્કર પણ હવે આવતા નથી. ખાલી અમારે જે પેલી 20 રૂપિયાવાળી બોટલો મોટી આવે છે, બધા કેવી રીતે લઈ આવતા હશે ને દેટ વી ડોન્ટ નો. તો અત્યારે પીવાના પાણીની પણ સમસ્યાઓ સર્જાઈ રહી છે, કારણ કે પાણી સોસાયટીમાં ભરેલા છે, એ પાણીમાં અંદર મિક્સ થઈ રહ્યા છે, સાથે જ આ પાણીનો નિકાલ નથી થતો અને લોકોને અનેક પ્રકારની આ સમસ્યાઓ છે અને સમસ્યાનો સામનો કરી રહ્યા છે. લોકોને જવું તો બહાર નથી નીકળી શકતા, ઇમરજન્સી હોય તો શું કરી શકે તેવી પરિસ્થિતિ છે. વરસાદ રહી ગયા બાદ જો પાણીનો પણ નિકાલ ન થતો હોય તો લોકો એવું કહે છે કે જે ટેક્સ ભર્યા છે તેમ છતાં પણ સારી સુવિધાઓ છે મળતી નથી. કેમેરામેન ખેંગર રાઠોડ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો 19 ઇંચ વરસાદથી બોપલના હાલ બેહાલ થઈ ગયા. બોપલની સૂર્યશ્રીજી સોસાયટીમાં પાણી ભરાયેલા છે. 48 કલાક પછી પણ અહીંથી પાણી નથી ઓસર્યા. લોકોના ઘરોમાં પાણી છે. આ તસવીરો જુઓ. પાણીમાં તરતી ઘર વખરી. 48 કલાકથી ઘરમાં રસોઈ બની શકી નથી. પેકેટ ખાઈને 2 દિવસ વિતાવ્યા છે. ઘરનો સામાન અને ભારે નુકસાન. પૂર વચ્ચે રહેલા લોકોએ પોતાની યાતના વર્ણવી. બોપલની સૂર્યશ્રીજી સોસાયટીના લોકો પોતાની આપવીતી કહી રહ્યા છે. 48 કલાક બાદ પણ અમદાવાદના બોપલની શું સ્થિતિ છે તે આપણે બતાવી રહ્યા છીએ. આ અમદાવાદ બોપલ ગામનું આ રો હાઉસ છે કે જે અલગ અલગ સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે અને 48 કલાક બાદ પણ સોસાયટીઓમાંથી નહીં પરંતુ ઘરમાંથી પણ પાણી નથી નીકળ્યા. અને આ ઘરની પરિસ્થિતિ આપને બતાવવા માંગીશ કે જે રીતે અત્યારે ઘરમાં પાણી ભરાયેલા છે, લોકોએ રાત કેવી રીતે વિતાવી તેનો પણ હું તમને રૂબરૂ કરાવીશ. અત્યારે આપ જોઈ શકો છો કે આ કિચનનો ભાગ છે અને આ પાણી કિચનમાં ભરાયેલું છે. સામાન છે અસ્તવ્યસ્ત થઈ ગયો છે, ફર્નિચર છે તે પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વરસાદના વિરામ બાદ પણ સોસાયટીઓમાંથી, ઘરમાંથી પાણી નથી ઉતર્યા અને લોકો છે તે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ અત્યારે ઘરમાં પણ આપ જોઈ શકો છો કે ચારે તરફ પાણી છે તે જોવા મળી રહ્યું છે. ખાસ કરીને અત્યારે રહેવાસી છે જે આપણે વાત કરીશું. આપનું નામ? હિતેશ જોશી. હિતેશભાઈ, જે રીતે અત્યારે પાણી ભરાયેલા છે આપના ઘરમાં, કેટલી કલાકથી આ પાણી છે? લગભગ 48 કલાકથી પાણી ભરાયેલા છે. અને આ પાણી છે ને દર વખતે અમારે શું થાય છે કે આ સોસાયટી જે છે એમાં દર વર્ષે ઓછામાં ઓછા અમે 10-15 દિવસ સુધી કેદ થઈ જઈએ છીએ. પાણી છે કે અમારા દરવાજા સુધી આવી જાય છે નોર્મલ કેસમાં. આ વખતે જે ઘરમાં ને બધે ઘૂસી ગયું છે. અમારે સોસાયટીમાં એક નવો એ લોકોએ રોડ પણ આપેલો છે, ટીપી રોડ નવો બની ગયો છે, પણ એ રોડ પાકો બનતો નથી. ગટર લાઈન અમને આપતા નથી. આ સોસાયટી 17 વર્ષથી બનેલી છે, છતાં પણ આજ દિન સુધી એને ગટર લાઈન આપેલ નથી. નવો રોડ બની ગયો એની પર આપી શકે એમ છે, નથી આપતા. જો ગટર લાઈન સરખી થઈએ તો પણ થઈ શકે એમ છે, પરંતુ થતું નથી. અને રેગ્યુલર આના માટે હજી પણ ગટર લાઈન નથી આપી. રોડ ગયા સાલ પાણી જ્યારે તળાવનું પાણી છલકાઈ ગયું તો એ લોકોએ ઇમરજન્સીમાં રોડ કર્યો. તે 1 વર્ષ થયો પણ પાકો રોડ જ નથી કર્યો, ખાલી એના ઉપર એ લોકોએ કપચી પાથરી દીધી છે. દર સાલ તળાવનું પાણી આવે થઈ ગયા છે. 2 દિવસથી આ પાણી યથાવત જ છે તમારે? હા, આ તો ઓછું છે. આ ઉપર હતું છે, સોફા સુધી આ પલંગ મારો તરતો હતો, આ ફ્રીજ આખું તરતું હતું. બધા જ ઘરની અંદર બધી. કઈ રીતે વિતાવ્યો છે? 2 દિવસ અમે ફક્ત ઉપર પેકેટ જે હતા ચણાની દાળના, મગની દાળના, એ પેકેટ ખાઈ અને અમે ઉપર એક જણ સામેથી બ્રેડ આપી ગયું તો બ્રેડ અને
તો દાહોદના ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના વસ્તી ગામમાં સ્મશાન ઘાટના અભાવે ગામજનો પરેશાન છે. વસ્તી ગામમાં કોરિડોર રોડ નિર્માણના કારણે સ્મશાન ઘાટ તોડી નખાયો હતો. ત્યારે છેલ્લા 5 વર્ષથી ગામમાં સ્મશાન ઘાટ ન હોવાના કારણે ગામજનોમાં ભારે હાલાકી છે અને ગામજનો કોરિડોર હાઈવેના બ્રિજ નીચે અંતિમ વિધિ કરવા મજબૂર છે. વરસાદના સમયે ખાડા કોતરોમાં પાણી ભરાઈ જવાના કારણે અંતિમ સંસ્કાર ક્યાં કરવા તે વિકટ પ્રશ્ન બની ગયો છે. ગામજનો સ્મશાન બનાવવાની માંગ સાથે અનેક વખત તંત્ર અને કોરિડોર હાઈવે ઓથોરિટીને રજૂઆત કરી ચૂક્યા છે. હજુ તેમને સ્મશાન ઘાટ મળ્યું નથી. ગામજનો દ્વારા તાત્કાલિક ધોરણે નવું સ્મશાન ઘાટ બનાવવામાં આવે તેવી માંગ છે. સ્મશાન ઘાટ બી તોડીને લઈ ગયા ને હવે તોડી પાડશે રોડ વાળે ને તેની સગવડ કરી તે અમારે અત્યારે સ્મશાન વિધિ થઈ ગઈ તો આ રોડની નીચે સ્મશાન અંતિમ ક્રિયાની વિધિ કરવામાં આવે છે. અમારું સ્મશાન ઘાટ 4 વર્ષની અંદર ને તોડ નાખ્યા કોરિડોર આ રીતે અમારું બનાવ્યું પણ નથી. તો અમારે હવે આજે આ વિઝા બની અમારે કઈ ગતિ કરવી છે. અમારે કોરિડોર ઉપર વિધિ કરી અમે આજે અમારે કોઈ સુવિધા કઈ કરી નથી. અમારું સ્મશાન ઘાટ 4 વર્ષથી તોડી નાખ્યું છે અમારે અને ચોમાસા દિવસ છે અમારે કઈ ગતિ અમારે કરવી. અમારે 5 વર્ષની તકલીફ છે સ્મશાન ઘાટની. અમે ત્યારે ગમે તો થાય તો સ્મશાન ઘાટમાં ક્યાં સ્મશાન ઘાટ બનાવ્યું નથી. જ્યારથી કોરિડોર રોડ નીકળ્યો ત્યારથી બંધ છે. સ્મશાન ઘાટ તોડ નાખ્યું છે. તમારે ક્યાં લઈ જવાની ગતિ કરવાની. અમારે વરસાદ પડે ચોમાસામાં કોતેરમાં કરીએ કોતેરમાં વરસાદ આવી જાય તો વરસાદના કારણે અમારે ક્યાં કરવાની ગતિ. અમારે તો ગણદેવી તાલુકામાં પૂરના પાણીને કારણે અનેક જગ્યાએ રસ્તાના ધોવાણ થયા. હવે પૂરના પાણી ઉતરી રહ્યા છે. લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ બહાર લેવા નીકળવા પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ રસ્તાઓ સંપૂર્ણપણે ધોવાઈ અને તૂટી ગયા છે, જેથી લોકોને હવે ભારે હાલાકી છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા જરૂરી સૂચનાઓ આપી દેવાઈ છે. અંબિકા અને કાવેરી નદીએ નવસારીના ગણદેવી તાલુકામાં વિનાશ વેર્યો હતો અને હવે જેમ જેમ નદીઓના પાણી એટલે કે પૂરના પાણી ઓસરી રહ્યા છે અને જે નુકસાનીઓ છે એના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગણદેવી તાલુકાના દ્રશ્ય છે. રાજ્ય સરકાર દ્વારા તમામ વિભાગને આદેશ સીધો કરી દેવામાં આવ્યો છે. રસ્તો હોય, સાફ સફાઈ હોય કે આરોગ્ય લગતી સુવિધા હોય, તમામ પ્રકારની સુવિધાઓ તાત્કાલિક ધોરણે લોકો સુધી પહોંચે, અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચે એની ખાસ કાળજી લેવાની સૂચનો આપી દેવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી CR પાટીલ પણ આજે આ વિસ્તારની મુલાકાત લીધી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ તમામ વિસ્તારોમાં આવીને અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. વહેલી તકે લોકો સુધી સુવિધાઓ પહોંચાડવામાં આવે અને સહાય પહોંચાડવામાં આવે. નવસારી જિલ્લાનું ગણદેવી તાલુકામાં જે જિલ્લા પંચાયત હસ્તક આવતો માર્ગ અને મકાન વિભાગ છે એમના દ્વારા જે તૂટેલા રસ્તાઓ છે તાત્કાલિક ધોરણે મરામત કરવાની કામગીરી હાથ ધરી દેવામાં આવી છે. આ જે વિસ્તાર છે એ દેવધા ગ્રામ પંચાયતનું ભેંસલા ફળિયાને જોડતો માર્ગ છે. 200 મીટર જેટલો માર્ગ તૂટી ગયો છે. એવા ગણદેવી તાલુકામાં 20 થી વધુ માર્ગો છે સંપૂર્ણપણે નષ્ટ થઈ ચૂક્યા છે. લોકોને બહાર નીકળવું હજુ પણ મુશ્કેલ છે. ત્યારે આવા સમયે પણ જે ત્વરિત કામગીરી ચાલી રહી છે, આપણી સાથે વિભાગના અધિકારી છે, સીધી વાત કરીશું. આપનું નામ? કે પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર, પેટા વિભાગ ગણદેવી. કેટલા માર્ગો તૂટેલા છે અને શું કામગીરી? અત્યારે આપણે પાણી ઓસરતા જ હાલ સુધીમાં ટોટલ તાલુકાના 11 માર્ગો જે જિલ્લા પંચાયત હસ્તક છે એમાં નુકસાની આપણને ધ્યાને આવેલ છે. એમાંથી ગઈકાલે આપણે 6 માર્ગોનું રિપેરિંગ કામ કરી દેવાયેલું છે અને આજે 4 માર્ગો બીજા કામગીરી ચાલુ છે. જેમાંથી આ એક આપણો દેવતા ભેંસલા રોડ, એમાં પાણીના પ્રવાહના ખૂબ જ વેગના કારણે આશરે 125 મીટર જેટલો રસ્તો ધોવાણ પામેલ